હાય ગાઈસ, તમારું સ્વાગત છે મારા આ વિડિયોમાં. અને ગાઈસ, આ મારા એડિટિંગનો બીજો વિડિયો છે. તો ગાઈસ, આજે મારો ભાઈબંધ મારા ઘરે આવ્યો છે, એ તમને દેખાડું છું. હાય ગાઈસ, મારું નામ છે રુદ્ર અને તમે મને તો ઓળખતા જ હશો. મારી ચેનલનું નામ છે જયમીન દવે 07 અને આપણો ભાઈબંધ છે જીમિત પટેલ. અને આજે અમે કરવાના છે હેન્ડ ગ્રીપર. આ રહ્યું હેન્ડ ગ્રીપર છે અહીંયા. અહીંથી આપણે અહીંયાથી આપણે આવું કરી શકીએ છીએ અને અહીંયાથી આપણી નસ પણ બહાર આવે છે. જુઓ, અને આ બહુ બે વર્ષથી કાઢે છે અને એની નસ બહાર આવી છે. અને એનાથી આપણી એક્સરસાઇઝ પણ થાય છે. આ આજે નવું જ છે, કાલે લાયા છે. આ મારું છે અને એમાં કાઉન્ટ બી થાય છે, તમે જોઈ શકો છો. મારામાં કાઉન્ટ નહીં થતું પણ છે બહુ મસ્ત મારું બી. અત્યારે 0-0 અને આનું બી, અને આમાં કાઉન્ટ બી નહીં ને કશું નહીં, પણ આમથી નસ બહુ બહાર આવે. હા, આમાં 40 કિલો છે અને આમાં 60 કિલો છે. આમાં વધારે છે ગાઈસ. અને અહીંયા પ્લસ અને ઓછું પણ થઈ શકે છે. તો ગાઈસ, તમને દેખાડું છું, અહીંયા પ્લસ અને માઇનસ પણ થાય છે. આ બાજુ કરીએ આપણે, આ બાજુ કરીએ તો માઇનસ થાય છે. અને ગાઈસ, આ બાજુ પાછળ આપણે બાજુ લાવીએ તો પ્લસ થાય છે. અને આપણે થોડું પ્લસ કરીએ પછી આપણે કરીએ. પ્લસ કરીશું તો આ છે એ થોડું આ બાજુ આવતું જશે, એટલે આપણે થોડું કઠણ વધારે કરવું પડશે. આ આપણે થોડું 50 કિલોનું કરીએ, જોઈએ આપણેથી થાય છે કે નહીં. ચલો. અને ગાઈસ, તમે એમ બી કરી શકો, એમ બી, અને જે ડાબોડી હશે એને આમ કરી શકે છે અને જે જમોડી હશે આમ કરી શકે. અને તમે એમ બી કરી શકો છો ઊંધું બી. ઊંધું કઈ રીતે? આવી રીતે બી કરી શકે. મિનિમમ બધા આવી રીતે જ કરે, પણ આની અંદર અહીં છે, આની અંદર આવી રીતે જ કરવાનું. આવી રીતે જો ગાઈસ, તમે જોઈ શકો છો. અને હમણાં 50 કેજી કરે છે આપણા ભાઈ. 50 કિલો કરતી છે. હવે જોઈએ આપણાથી થાય છે કે નહીં. ઓ ઓળવાયું ગાઈસ, બહુ ભારે. હવે હું ટ્રાય કરું. થઈ ગયું ગાઈસ, એકર કામ થઈ ગયું. લે તું પકડ. હવે રુદ્ર ભાઈ ટ્રાય કરી રહ્યા છે. અહીં 6 થયા છે, 7 થશે કદાચ. રુદ્રભાઈથી પણ થઈ રહ્યું છે. ગાઈસ, મારાથી તો ઇઝીલી થઈ રહ્યું છે. આ ભાઈથી નહીં થતું, કેમ કે હજી નવું લાયા છે એટલે પ્રેક્ટિસની જરૂર છે. તો ગાઈસ, આ રુદ્રનું જે છે એ 150 રૂપિયામાં લાવ્યો છે. અને આ જે નવું છે એમાં કાઉન્ટ પણ થાય છે અને થોડું સારી રીતે પણ ચાલે, સ્મૂથ ચાલે એવું છે. એટલે 230 રૂપિયાનું છે. 3 વર્ષ પહેલાં હેન્ડ ગ્રીપર હતા, આમાં કાઉન્ટ નહોતું થતું. આ નવા આવ્યા છે, 2 વર્ષથી નવા આવ્યા છે ગાઈસ. એટલે આમાં એવું થાય. અને ગાઈસ, તમે તમારા લીધે લઈ શકો છો. બહુ બધા હેન્ડ ગ્રીપર આવે છે, સારામાં સારું આવું આવશે. અને તમે જોયું હશે કે આંગળી પહેરી પછી એમ કરવાનું, એ બહુ ખરાબ હશે. મેં વાપરેલું છે એકવાર, બહુ ખરાબ છે, ના વાપરતા. આ તમને ડેમેજ થઈ શકે છે. હા ગાઈસ, તમને ડેમેજ થઈ શકે છે. તો ગાઈસ, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને. તો ગાઈસ, હવે તમે આમાં રીસેટ પણ છે, તમને દેખાડી શકું છું. આ રહ્યું રીસેટ. આપણે એને આમ ફેરવીને બદલી નાખીએ છીએ. તો જો ગાઈસ, તમને દેખાડી રહ્યો છું રીસેટ. આ જો તમને જોઈ રહ્યા છો કાઉન્ટ થઈ રહ્યો છે. આપણે 99 કરી દઈએ. 99 થઈ ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો 99. તો ગાઈસ, આ જો તમે મારો ભણવાનો સામાન જોઈ શકો છો. તમે એનો ઓટો છે અને નોર્મલી બેડ છે, પાટિયો. તો ગાઈસ, આપણે એકવાર પેલા રૂમમાં નજર રાખીએ. અને ગાઈસ, અત્યારે એક વસ્તુ તમને કહી દઉં કે બહાર વરસાદ ચાલી રહ્યો છે. તો ગાઈસ, તમને દેખાડું, ચાલો. વરસાદ ચાલી રહ્યો છે. જો ગાઈસ, તમે જોઈ રહ્યા છો વરસાદ ચાલી રહ્યો છે જબરદસ્ત. સવારે 5 વાગે ચાલુ થયેલો વરસાદ અને હજુ ચાલી રહ્યો. હજુ 12 વાગ્યા છે અને હજુ ચાલી રહ્યો. હજુ પણ વાદળ ગયા નથી, ઉઘાડો નથી નીકળ્યો, તમે જોઈ શકો છો. આપણે પેલી બાજુ જઈને એકવાર જોઈ આવીએ. તો ગાઈસ, પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ખાસ કરીને, કેમ કે સબસ્ક્રાઈબ બહુ ઓછા છે આપણા, અને હમણાં પણ બહુ ઓછા છે. અને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ ગાઈસ. જયમીન દવે 07 મારા ચેનલનું નામ છે. અગર તમે મારી ચેનલ પર ન્યૂ છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ, હવે વરસાદ થોડો ધીરે થયો છે. બાકી તો વરસાદ તો ચાલુ જ છે. થોડો ધીરે થયો છે વરસાદ, તમે જોઈ શકો છો. અને અમારા આગળનો ભાગ આપણે પેલો વિડીયોમાં દેખાડ્યું હતું. અને ગાઈસ, તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો કે આનો પહેલાંનો એડિટિંગવાળો વિડીયો કેવો હતો. જો સારો લાગ્યો હોય તો
તો ગાઈસ અહીંયા બધી સ્ટોરી છે, સ્ટોરીની બુકો તમે જોઈ શકો છો અહીંયા. આ બધી વાર્તાઓની છે મારા માટે ને આ બધી મોટા લોકો માટે વાંચવાની. તો ગાઈસ જોઈ શકો છો 11:15 થવા આવ્યા છે. અને ગાઈસ આ ઘડિયાળ કેવું લાગી રહ્યું છે? હવે પેલું વચ્ચે જે ખાલી દેખાઈ રહ્યું છે તમને, તો અહીંયા ટાઈમ, તો અહીંયા તો ગાઈસ તમને જે પેલું વચ્ચે દેખાઈ રહ્યું છે તો અહીંયા કયો વાર છે, કયો ડે છે એ પણ લખેલું આવતું હતું. અને અત્યારે તો આ ટાઈમ છે પણ ઝાડમાં બી ટાઈમ લખીને આવતો હતો, આપણને ના ખબર પડી હોય તો. અને ગાઈસ આ ઘડિયાળ 5 મિનિટ પાછળ છે એટલે અત્યારે 11:15 થયા જશે. અને ગાઈસ આ બેડરૂમ તમે જોઈ શકો છો. અને આ મારો ભાઈ. તો ગાઈસ તમે આની કસરત પણ કરી શકો. ડમ્બલ આવે, ડમ્બલ ત્યારે તમે બહુ સરખી કેજી કરીને પછી તમે એમ બહુ ભારે લાગી રહ્યું છે. પ્રેક્ટિસ કરી શકો છો. હમણાં આની અંદર છે 40 કેજી ને આની અંદર બી છે 40 કેજી. તો તમે મીડિયમ રાખી શકો છો. આમાં 30 ને આમાં 40 કરશો તો નહીં થાય. ઓકે ગાઈસ. તો ગાઈસ આ કસરત કરીને દેખાડીએ કે કસરત કરી દેખાડે. આ કરી દેખાડે છે. ગાઈસ તમે મારી નસ જુઓ. જોઈ શકો છો તમારે નસ. હાથ મને પણ અત્યારે હાથ દુખે છે, ખાસ કરીને તો જમણો હાથ. એકવાર આપણે પણ ટ્રાય કરી જોઈએ. ચલો ઓકે ગાઈસ, પણ નવું આવશે એટલે મારે ફટાફટ થતું નહીં થઈ રહ્યું છે. ગાઈસ કેટલો કાઉન્ટ થાય જોઈએ. અને ગાઈસ તમે જોઈ શકો છો આ જે છે એ અહીંયા છે, અહીંયા 40 કિલો છે એટલે અહીંયા 40 કિલોનું થયું છે. અને કાઉન્ટ આપણે જોઈએ કેટલા છે, 74 અને 75 કરી દીધું આપણે. તો ગાઈસ આપણે આવી રીતે પણ કરી શકીએ છીએ. અને આપણે સૌથી ઈઝી આમથી ટક ટક ટક, પણ એનાથી વધારે બગડી જાય એવું છે. તો ગાઈસ હવે હું ભણવાના પણ તમને વિડીયો બનાવવાનો છું અને તમને દેખાડીશ. અમુક મેથ્સના વધારે બનાવીશું વિડીયો, કેમ કે મેથ્સ બધાને બહુ વરસાદ ચાલુ થયો છે જબ્બર. તમને બરાબર દેખાઈ નહીં રહ્યો પણ બહુ જબરદસ્ત પડી રહ્યો છે. એકવાર બહાર ખોલીને જોઈ લઈએ. ઓ ભાઈ બંધ કરી લઈએ. હવે તમે પહેલાંની ઉપર જોઈ શકો છો કેટલો ફાસ્ટ વરસાદ પડી રહ્યો છે. જો હવે તમને દેખાશે બહુ ફાસ્ટ વરસાદ પડી રહ્યો છે ગાઈસ, જોઈ રહ્યા હશો. જો ગાઈસ ચાંદ નહીં ગાઈસ, અમારા લાઇટની રોશની અહીંયા પડે છે એટલે તમને એવું લાગી રહ્યું છે. આ રહો દેખાવ તમે, આ જો પડી રહ્યો છે જબરદસ્ત ભાઈ. હજુ પણ એક્સરસાઇઝ કરતા આવી ગઈ છે. ઓય તારી ભાઈ બરાબર. તો ગાઈસ તમે કોમેન્ટમાં કહેજો કે તમારો ફેવરેટ ગેમર્સ કયો છે. મને તો ટેકનો ગેમર્સ ગમે છે, ટેકનો ગેમર્સ. અને તારે? હું કરાટે ક્લાસીસમાં જાઉં છું અને કરાટે કુંફુ અગર તમારે શીખવું હોય તો 2 આંગળી એકદમ મજબૂત બનાવવાની એમ. હું શું પૂછું છું અને તું શું જવાબ આપું છું? તારો ફેવરેટ ગેમર્સ કયો? ગેમર્સ? હા, મને ગેમિંગનો એટલો શોખ નહીં પણ તો બી ટેકનો ગેમર્સ આપણો ફેવરેટ. સેમ. તો ગાઈસ હજુ સુધી આપણે એક ચેલેન્જવાળો વિડીયો બનાવ્યો નથી. તો ગાઈસ હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. મળીએ. બાય. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા ભાઈબંધને પણ હજુ પણ આમાં પડી રહ્યો છે. બાય ગાઈસ. બાય. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.